વસ્ત્રનો સ્પર્શ કરવો હોય તો અંગ વસ્ત્ર આવે. ભોગ ધર્યા પછી જયારે ભોગ આચમન કરીને જયારે વસ્ત્રનો ઉપયોગ કરીએ તો મુખ વસ્ત્ર આવે. અને પ્રભુ પડ્યા છે એ વખતે જયારે મંદિરની સફાઈ કરવા મંદિર વસ્ત્રનો ઉપયોગ તો સુંદર અંગ વસ્ત્રથી પ્રભુને સુંદર તૈયાર કર્યા. તૈયાર કરીને વસ્ત્ર ધરાવ્યા. વસ્ત્ર ધરાવીને અલગ અલગ પ્રકારના જો ઋતુ અનુસાર અમારા કીર્તનો છે અને સુંદર સુંદર શૃંગાર તૈયાર કરી સુંદર તિલક ધરાવી, વસ્ત્ર ધરાવ્યા, કઠી મેખલા ધરાવી, નુપુર ધરાવ્યા. એ કે મારા શૃંગાર કેવા છે કેવાય ને. પ્રભુ જયારે કંઠાભરણ ધરે તો શ્રી મહાપ્રભુ બહુજી અક્કાજી મહાલક્ષ્મી બહુજીના ભાવથી ધરે. જયારે પ્રભુ નુપુર ધારણ કરે તો શ્રી કેટલા કેટલા ભાવો છે જો અહીંયા કે જયારે 7 સોના મોરો શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત થઈ. 7,000 સોના મોરો છોડી મહાપ્રભુજીએ અને 7 સોના મોરો લઈને આવ્યા. કેવું ક્यों કે આ 7 સોના મોરો માંથી હું શ્રીનાથજી નુપુર સિદ્ધ કરાવીશ. અને આજે પણ શ્રીજી બાબા એ નુપુર ધારણ કરે છે. સુંદર નેત્રના દર્શન કરીએ તો ગુસાજીના તૃતીયલાલજી બાદશાહજીના દર્શન થાય. અલગ અલગ શૃંગારોના દર્શન થાય છે આપણે ત્યાં. જયારે તમે જો સુથન પટકા શ્રીનાથજી બાબા પહેરે તો યાદ આવે કે તાજ બેબી ના ભાવથી સુથન પટકા પહેર્યા છે. જયારે ખંડ પાઠમાં ચોપાટ પધરાઈ હોય તો અજબપુરી બાઈની યાદ આવે કે આજે પણ અજબપુરીની બાઈને યાદ કરીને ચોપાટ બિછાવી છે. એમ અમારા પ્રભુ પણ આજે પણ એ ભક્તોના પ્રેમને વશ થઈ એ પ્રકારે સેવાના પ્રકારો કરી એ શિંગારે વાગાએ વસ્ત સામગ્રી રોકી રહ્યા છે.